કોઈ વાર છે ને ક્લાસમાં ગમે ત્યારે અચાનક મોબાઈલ કદાચ બંધ થઈ જાય કે હવે મને બી નહીં ખબર શું થાય, પણ રેકોર્ડ કરવાનું રહી ગયું તો પછી હમણાં મેં કરાવી દઉં. અને જેવું પહેલાં કરાવેલું ને તેવું જ મેં સેમ હમણાં બી કરાવી દઉં, એટલે નંબર્સ તમને બહુ અલગ અલગ નહીં લાગે. નોર્મલી આપણે આવી રીતના કોઈ બી ઇક્વેશન આપેલું હોય ને, જેમ કે આ ઇક્વેશન મેં લખેલું છે x² + 7x + 12 = 0. આને આપણે સોલ્વ કરવાનો હોય તો સોલ્વ કરવાનો મતલબ આના પરથી આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય તો આપણે પહેલા જોઈ લઈએ ને, આ x² છે, x⁻² છે, x⁻1 ને x⁻0, એટલે આ કોન્સ્ટન્ટ ટર્મ. તો આ લાઈનમાં જ છે નંબર. તો આપણે હવે 12 અને અહીંયા x² નો કોએફિશિયન્ટ, x² ના આગળ કોઈ નંબર નહીં મળે એટલે 1. તો 1 ને 12 નું મલ્ટીપ્લાય કરીને આપણે 12 લખીએ, 12 ના ફેક્ટર કરીએ આપણે, એવા ફેક્ટર કરીએ કે જેનાથી આયરુઆ બનતું હોય તો થઈ જાય ને, આયરુઆ થઈ જાય. 12 ના ફેક્ટર આયરા આવે +4 ને +3, એનું મલ્ટીપ્લાય કરે તો +12 આવશે, અને આ બેનું એડિશન કરે ને તો આયરુઆ +7 બી આવી જાય. એટલે અમુક ક્વેશ્ચન એવા હોય કે જેમાં આવી રીતના ફેક્ટર્સ થઈ જાય ને આપણે સોલ્વ કરી દઈએ, પણ અમુક ક્વેશ્ચન એવા હોય ને કે જેમાં ફેક્ટર્સ નહીં થાય. અને બાય ચાન્સ અહીં મેં આવું લખું કે x² + 7x + 11 = 0. જો આયરુઆ 12 હતું, ફેક્ટર થઈ ગયા, આન્સર બી આવી જાય. આન્સર મેં બતાવું નહીં, પણ મેઇન વસ્તુ ફેક્ટર થઈ જાય તો આન્સર બી આવી જાય. હવે આમાં 11 ના ફેક્ટર કરવાના, એડિશન 7 આવે એવા. હવે ફેક્ટર થાય જ હવે 11 ના ફેક્ટર શું આવે, 11 × 1, તો એનાથી આયરુઆ 7 તો નહીં બને ને. 11 તમે 11 × 1 ફેક્ટર છે, તમે આ બે નંબરનું એડિશન કરો તો 12 આવશે, માઇનસ કરો તો 10 આવશે. 7 તો કોઈ વાર આવવાના ચાન્સ જ નહીં મળે. તો આવું હોય ને એટલે જ્યારે ફેક્ટર્સ નહીં થાય, અહીં મેં ગુજરાતીમાં લખી દે, ફેક્ટર્સ ના થાય ત્યારે x ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટેનો એક ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલા કહેવાય ક્વોડ્રેટિક ફોર્મ્યુલા. ક્વોડ્રેટિક ફોર્મ્યુલા છે x = -b ± √b² - 4ac. આયરું આખું સ્ક્વેર રૂટમાં જ છે અને ડિવાઈડ બાય 2. આ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાને ક્વોડ્રેટિક ફોર્મ્યુલા કહેવાય. અને આયરું આ ફોર્મ્યુલા આપેલું શ્રીધરાચાર્યએ. મેં ક્યાં લખું, આ બાજુ મેં લખી દે, given by શ્રીધરાચાર્ય. એટલે આયરું એક મેથેમેટિશિયનનું નામ છે, શ્રીધરાચાર્ય એક માણસનું નામ છે, તો એને આયરું આ ફોર્મ્યુલા આપેલું હતું. હવે બીજું શું કહેવાનું બાકી રહ્યું, આયરું આ b² - 4ac. b² - 4ac ને ડિસ્ક્રિમિનન્ટ કહેવાય. ડિસ્ક્રિમિનન્ટ મેં આ સાઈડ લખી લેમ, ડિસ્ક્રિમિનન્ટ. ત્યારે કોઈક વાર હવે ડી બી લખેલો હોય, કેપિટલ ડી, તો આને ડિસ્ક્રિમિનન્ટ કહેવાય. અને આની વેલ્યુ 0 કરતાં મોટી આવે, 0 કરતાં નાની આવે, કાં તો = 0 આવે, તેના પર આયરું આ રૂટ્સ એટલે x ની વેલ્યુ કેવી મળે એના પર ડિપેન્ડ કરે, b² - 4ac પર. તો આયરું આ b² - 4ac ની વેલ્યુ કેવી મળે ને એના પર ડિપેન્ડ કરે કે આયરું x ની વેલ્યુ કેવી આવશે, કાં તો કોઈક વાર આવે જ નહીં, એવું બી થઈ શકે. હા તો કઈ નહીં, પછી થઈ જાય, નહીં પછી થઈ જાય. જો આયરું આ ખાલી જોઈ લો, અહીંયા 0 હોય, 0 નો સ્ક્વેર રૂટ તો નીકળી જાય ને, તો 0 આવે ને તો આયરું આ અહીંયા 0 આવે પણ સ્ક્વેર રૂટ નીકળી જાય, આગળ થાય કંઈ ને કંઈ. જો અહીંયા કોઈ નંબર હોય તો 25, આનું સ્ક્વેર રૂટ નીકળે, 25 નું બી સ્ક્વેર રૂટ નીકળી જાય. જો અહીંયા આવો કોઈ નંબર હોય તો 26, એનું સ્ક્વેર રૂટ નીકળે પણ પોઈન્ટમાં આન્સર આવશે. પણ વેલિડ તો નંબર છે ને, તમે કેલ્ક્યુલેટરમાં કાઢો ને આનું સ્ક્વેર રૂટ નીકળી જાય. અને તમે 8th સ્ટાન્ડર્ડમાં લોંગ ડિવિઝન મેથડ શીખેલા હતા, જે તું તો કહેતો હતો કે અમને નહીં કરાવલી, પણ સ્ક્વેર રૂટ નીકળી જાય એમ મેં તમને કેમ. જો આના બદલે નેગેટિવ નંબર આવ્યો હતો, આના બદલે બાય ચાન્સ નેગેટિવ નંબર આવ્યો હતો, નેગેટિવ નંબર કોઈ બી, તો નહીં નીકળે. નેગેટિવ નંબરનું સ્ક્વેર રૂટ નીકળે જ નહીં. તો જો નેગેટિવ નંબર આવ્યો ને તો આગળ નહીં થાય. કોના બદલે સ્ક્વેર રૂટમાં નેગેટિવ નંબર નહીં ચાલે, એટલે અહીંયા જો નેગેટિવ નંબર આવ્યો તો નહીં ચાલે.
તો હવે આ એક વસ્તુ મેં લખી લેમ, નેચર ઓફ રૂટ્સ લખો મેં. નેચર એટલે ખબર, નેચર એટલે આપણું નેચર કેવું હોય કે સારો માણસ છે કે ખરાબ માણસ છે કે શાંત છે કે હરખો છે કે ઊંડો છે. તો આ રૂટ્સનું બી નેચર આવશે. નેચર એટલે કેવા આવશે ને તે ટાઈપનું. અને રૂટ્સનું નેચર છે ને આના પર ડિપેન્ડ કરે, b² - 4ac પર. જો b² માઇનસ શું કીધું? અરે તું એ બધું નહીં બોલ્યા કરે, આમાં રેકોર્ડ થાય બધું. તમારા સારું આયુમાં મૂકેલું છે એ જ તો. જો આ b² - 4ac મેં તમને આયુમાં કીધું ને, નેગેટિવ આ બધું નહીં ચાલે ને. જો આનો આન્સર નેગેટિવ મતલબ કેવી રીતે લખાય? આવી રીતના લખાય. વીર આનો મતલબ શું થાય? આ સાઇનને શું કહેવાય? ગ્રેટર ધેન કહેવાય કે લેસ ધેન કહેવાય? આ સાઇનને શું કહેવાય? ગ્રેટર ધેન કે લેસ ધેન? અરે એકબીજાને કહેવાની જરૂર નહીં મળે. हाँ नहीं, दोनों का एक જ. हाँ तो લેસ ધેન કહેવાય કે ઓમ લેસ ધેન કહેવાય કે ગ્રેટર ધેન કહેવાય? તમને આયરવાની ખબર મળે. આ જો મેં કહી દઉં તમને, આયરિયા એક સાઇન છે ને આયરિયા એક સાઇન છે. આ બે સાઇન છે ને, આ લેસ ધેન કે ગ્રેટર ધેન? સુજલ, આયરિયા સાઇન લેસ ધેન કે ગ્રેટર ધેન કેવી રીતના ખબર પડી? હા એ બી છે. નહીં તો ગુજરાતીમાં છે ને, જો આયરવા છે ને ગુજરાતીમાં લ બને, ગુજરાતીમાં લ બને તો લ પરથી લેસ ધેન આવે, લ પરથી લેસ. અને આયરવા ગુજરાતીમાં જરા ગ જેવો બને, ગ થોડોક આવો આવે ને. એકચ્યુઅલી એવું નહીં કહેતા કે આયરવા આવે ગ, પણ થોડોક તો ગ જેવો લાગે ને. તમને યાદ રાખવાની ટેકનિક ક્યાં કરો. હવે તમે એવું નહીં કહેતા કે આને સાઇન જ ચેન્જ કરી નાખો ને આને તમે કોન્ટેક્ટ કરો. આ તો માણસ હમણાં મળે બી નહીં, અને આ ખબર નહીં કોણે મોડેલું હે. તો આયરવા જે છે આજ તમારે ચલાવવાનું છે. આયરવા લેસ ધેન કહેવાય ને આયરવા ગ્રેટર ધેન કહેવાય. આ ગુજરાતીમાં થોડોક ગ જેવો બને તો યાદ રાખવાનું મેં તમને ખાલી કેમ. અને આખો ગ બનાવવાની જરૂર નહીં મળે, પણ ખાલી તમને યાદ રાખવાનું કેમ. તો આયરવા b² - 4ac લેસ ધેન 0 છે. જોઈ લો આમાં, આનો મતલબ શું થાય? આયરવા b² - 4ac ની વેલ્યુ નેગેટિવ આવે કે પોઝિટિવ આવે? નેગેટિવ. 0 કરતા નાનું છે. આના પરથી વેલ્યુ નેગેટિવ આવે કે પોઝિટિવ? આની વેલ્યુ નેગેટિવ. વીર નહીં ખબર પડે? પોઝિટિવ નહીં આવે. એક મિનિટ મેં હમણાં ખાલી વીરને સમજાવું, કેમ કે વીર છે ને એકદમ જો આયરવા આ માર્કર બી નહીં ચાલે યાર. વીર તમને નાના છોકરા હોય ને, આવું તને મેં શીખવાડું છે. તું 4th સ્ટાન્ડર્ડમાં મારી પાસે આવેલો છે એટલે તમને એવી રીતના શીખવાડે કે આ બાજુ 3 ચોકલેટ છે. નહીં, આ બાજુ 3 ચોકલેટ છે, આ બાજુ 2 ચોકલેટ છે. તમને હા આ બાજુ 5 ચોકલેટ છે, આ બાજુ 3 ચોકલેટ છે. તો જ્યાં વધારે ચોકલેટ હોય ને ત્યાં તમારે મોઢું ખોલી દેવાનું. જ્યાં વધારે ચોકલેટ હોય ત્યાં તમારે મોઢું ખોલવાનું. હા તો આ બાજુ આયરવા મોટો નંબર છે, આ બાજુ નાનો નંબર છે. જો આ બાજુ નંબર મેં 0 લખી દેમ તો આ બાજુ એના કરતા નાનો નંબર આવશે ને. નાનો નંબર એટલે નેગેટિવમાં. 0 કરતા નાનો નંબર કયો હોય? નેગેટિવમાં. 0 કરતા નાનો નંબર કોઈ મળે જ નહીં. તો આયરવા જો 0 લખેલું છે, જો સાઇન તો સેમ જ છે ને આયરવા, અહીંયા લખી લે મેં આયરવા. આજ વસ્તુ મેં અહીંયા લખ્યું છે એટલે આયરવા નેગેટિવ છે એમ. બોલ. આ સવાલ તારે 4 વર્ષ પહેલા પૂછવાનો હતો યાર. ન્યુટ્રલ કોઈ બી નહીં મળે, નેગેટિવ બી નહીં મળે ને પોઝિટિવ બી નહીં મળે. જો મેઇન વસ્તુ આ નેગેટિવ પોઝિટિવ આ વસ્તુ સવાલ જ નહીં હતો. સવાલ છે આયરવા કે b² - 4ac નેગેટિવ છે ને, આના પરથી તમને ખબર પડવા જોઈએ. આના પરથી ઇઝ મેં નેગેટિવ કીધું તો તમે થોડાક વિચારવા લાગ્યા એટલે જો આયરવા નેગેટિવ આવે ને, જો નેગેટિવ આવે તો રૂટ્સ નહીં મળે ને. મેં તમને કીધું ને આની અંદર જો નેગેટિવ નંબર આવી જાય તો આના પરથી નો રિયલ રૂટ્સ.
એટલા એનું આ નેચર છે રૂટનું, આમાં રૂટ મળે જ નહીં. કોઈક વાર મળે બી, જો b² - 4ac ની વેલ્યુ આવી હોય તો આનો મતલબ શું થાય? 0 કરતાં મોટી વેલ્યુ. Yes. આવું જ થાય ને? Yes. આનો મતલબ 0 કરતાં નાની વેલ્યુ નેગેટિવ, આનો મતલબ 0 કરતાં મોટી વેલ્યુ પોઝિટિવ. તો પોઝિટિવ હું મેં લખી લે. આવું હોય તો રૂટ કેવા મળે? જો આવું હોય તો બે રૂટ્સ મળે, 2 આર ડિસ્ટિંક્ટ રિયલ રૂટ્સ. આયરવા લખ્યો એનો મતલબ શું થાય? એટલે અલગ અલગ, ડિફરન્ટ અલગ અલગ રૂટ. કોઈક વાર હરખા બી મળે. હરખા ક્યારે મળે? બાકી શું રહ્યું? 0 કરતાં નાનું આવી ગયું, 0 કરતાં મોટું આવી ગયું. Zero ને equal. હા, તો જો 0 જ હોય મતલબ ઇક્વલ ટુ 0 હોય ને તો 2 ઇક્વલ રૂટ મળે. 2 ઇક્વલ રિયલ રૂટ્સ. બસ આયરું આ વસ્તુ છે. આયરું આ લખી લો નહીં.